સુઈગામ ખાતે ભાજપ સુશાસન દિવસની ઉજવણી અને તાલુકા પ્રમુખના સન્માનનો કાર્યક્રમ યોજાયો. સુઈગામ તાલુકા મથક ખાતે રાજેશ્વર મહાદેવના મંદિરની સામેના હોલમાં સ્વામી સચ્ચિદાનંદજી બાપુના હોલ ખાતે બુધવારે ભાજપના સુશાસન દિવસની ઉજવણી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી અને સુઈગામ તાલુકાના નવીન તાલુકા મંડળના પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરીનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પીરાભાઈ ગામોટ, પૂર્વ સુઈગામ તાલુકા મંડળના પ્રમુખ નરસિંહભાઈ ભાટા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ જાકેસરા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ રાજપૂત, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રામચંદજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ સરતાનભાઈ દેસાઈ, વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આંબાભાઈ વેજિયા, સુઈગામ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી વિક્રમસિંહ જાડેજા, અગ્રણી ઠાકરસિંહભાઈ રબારી, સુઈગામ પૂર્વ સરપંચ વિહાજી રૂપાણી, અગ્રણીઓ વિહાજી રાજપૂત, બાવાભાઈ પટેલ, ડૉક્ટર બિપિનભાઈ ત્રિવેદી, ધનજીભાઈ ઠાકોર, ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ, તાલુકાના કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશમાં અનેક લોક ઉપયોગી યોજનાઓ થકી તમામના જીવનમાં આમૂલ પરિવર્તન કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં દેશમાં સુશાસન કર્યું છે, જેના થકી દેશ વિકાસશીલ દેશોની હરોળમાં આગળ વધી રહ્યો અને વિકસિત બની રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે ભારત રત્ન સન્માનિત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. પાર્ટીએ નાનામાં નાના કાર્યકર્તાની કદર કરી અનેક કાર્યકર્તાઓને નેતૃત્વ કરવાની તક આપી છે, જેમાં સુઈગામ મંડળમાં લક્ષ્મણભાઈ ચૌધરીને તાલુકા મંડળના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ તમામ કાર્યકર્તાઓને સાથે રાખી તાલુકાના વિકાસમાં સતત પ્રયત્નશીલ રહે, તાલુકાના વિકાસ સાથે સંગઠન મજબૂત થાય તેના પર ભારપૂર્વક કામ કરવા તમામ વક્તાઓએ અપીલ કરી હતી. આ પ્રસંગે નવોદિત મંડળ પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ કરી મને જે જવાબદારી આપી છે તેમાં તમામ કાર્યકર્તાઓ સાથે રહી સહયોગ કરે અને બધા ભેગા મળી તાલુકાનો વિકાસ થાય તે માટે અપીલ કરી હતી. આ પ્રસંગે નવોદિત પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરીનું ઉપસ્થિત કાર્યકરો દ્વારા સાફો પહેરાવી, શાલ ઓઢાડી, હાર તોરા કરી સન્માન કર્યું હતું અને તમામે તેમને શુભકામનાઓ પાઠવી હતી. આજે અહીંયા અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ અને અમારા નવનિયુક્ત પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈને જન્મ સમારંભ કાર્યક્રમ રાખેલો હતો. એમાં બધા લોકો ઉપસ્થિત હતા અને હું છેલ્લા 3 ટર્મથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકે રહ્યો છું. એટલા માટે હું દરેક કાર્યકર્તાઓનો, મારા સાથી મિત્રો અને પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે મને પહેલાં પહેલો તાલુકો બન્યો એ વખતે પણ મને પ્રમુખ બનાવ્યો હતો, એના પછી પણ બીજી ટર્મ બનાવ્યો છે. એ બદલ હું પાર્ટીનો ખૂબ આભાર માનું છું. માન્ય ચંદ્રભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ આભાર માનું છું. એ મારા ગુરુ કહેવાય, એટલે એમને મને વાવમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ મારી નિમણૂક કરી હતી. પણ એટલે હું દરેક ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાનો ખૂબ આભાર માનું છું.